લગ્ન કરવા છે રાજા અને રાણીની જેમ, કે પછી ખોવાઈ જવું છે પેલેસની શાન અને પ્રકૃતિ સાથે? તો આજે જ બુક કરો તમારો સ્ટે અથવા તમારી ઇવેન્ટ balarampalace.com પરથી. દેશમાં શરૂ થયેલા બુલડોઝર પોલિટિક્સ પર સુપ્રીમ કોર્ટે આકરી ટિપ્પણી કરી હતી. કોઈ પણ વ્યક્તિ અપરાધમાં સામેલ હોય તો પણ ન્યાયિક પ્રક્રિયા વગર એના ઘર કે કોઈ પણ મિલકત પર બુલડોઝર ચલાવી શકાશે નહીં. આરોપીની સજા પરિવારને આપવી યોગ્ય નથી. આવી ટિપ્પણી સુપ્રીમ કોર્ટ દ્વારા કરવામાં આવી હતી. વાત આજે જામનગરની કરવી છે. જામનગરમાં આરોપીના ફાર્મ હાઉસ પર બુલડોઝર ફરી વળ્યું છે. મહિલા પર સામૂહિક દુષ્કર્મ આચર્યું હતું અને આરોપીના ઘરે હવે બુલડોઝર ફરી વળ્યું છે. શું છે એની કહાની જાણીશું આ રિપોર્ટમાં. નમસ્કાર, આપની સાથે હું સેજલ. આજે જામનગરથી સમાચાર આવ્યા કે મોટા પાયે બુલડોઝરની કાર્યવાહી કરવામાં આવી. આરોપીના ફાર્મ હાઉસ પર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું છે. જામનગર ગ્રામ્ય તાલુકામાં પંચ એ પોલીસ સ્ટેશન વિસ્તાર આવેલો છે. ત્યાં મોટા થાવરિયા ગામમાં ગૌચરની જમીન પર આરોપીએ દબાણ કર્યું હતું. ગૌચર જમીન સર્વે નંબર જૂના 400માંથી 26, જેના નવા સર્વે નંબર 873 છે. 873માં આરોપીએ દબાણ કર્યું હતું. આરોપી હુસૈન ગુલમામદ શેખે 11 વીઘા જમીન એટલે અંદાજે 18,458 ચોરસ મીટર જમીન પર અશદ ફાર્મ હાઉસ છે એ બનાવ્યું હતું અને બીજું એક ફાર્મ હાઉસ પણ એનું હતું. એ બંને જગ્યાઓ પર આજે પોલીસને સાથે રાખીને બુલડોઝરની કાર્યવાહી કરવામાં આવી છે. આ દબાણ જેણે કર્યું છે એનું નામ હુસૈનભાઈ ગુલમામદ શેખ છે, જેના પર નવેમ્બર 2024માં સિટી પોલીસ સ્ટેશન વિસ્તારમાં સામૂહિક બળાત્કારનો ગુનો નોંધાયેલો છે. આ સિવાય પંચ એ પોલીસ સ્ટેશન વિસ્તારમાં NDPS એક્ટ હેઠળ ગુનો નોંધાયો છે, બળાત્કારનો ગુનો નોંધાયો છે, આર્મ્સ એક્ટ અને પ્રોહિબિશન એક્ટ સહિત ટોટલ 7 ગુના એના પર દાખલ છે. 15 દિવસની નોટિસ એના પરિવારને આપવામાં આવી હતી. નોટિસ આપ્યાનો સમય પૂરો થયો પણ જગ્યા ખાલી ન કરી, એ દબાણ એને ન હટાવ્યું એટલે પછી પ્રશાસને કાર્યવાહી કરી. હાલ આરોપી તો જેલમાં છે. આરોપી હુસૈને ઘરકામ માટે આવતી મહિલા પર દુષ્કર્મ આચર્યું હતું. એ કહાનીની વાત કરીએ પહેલા બુલડોઝર કાર્યવાહીને લઈને પોલીસ શું કહી રહી છે એ સાંભળીએ. આજ જામનગરમાં જે પંચે ડિવિઝન पुलिस स्टेशन है, यहाँ मोटा थावरिया गांव में अपना और जिला तंत्र द्वारा જે ગોચરની જગ્યા છે, આ ગોચરની જગ્યા પર અસદ ફાર્મના નામથી જે ગુલામ મોહમ્મદ હુસૈન, જે હુસૈન ગુલામ મોહમ્મદ કરીને એક માણસ છે, આને દ્વારા ગેરકાયદેસર જે ગોચરની જગ્યા છે આ પર કબજો કરાયેલો છે અને આ કબજાના જે કાયદા પ્રમાણે 15 દિવસનો નોટિસ પણ આપી દીધો છે અને 15 દિવસના નોટિસનો સમય મર્યાદા પૂરી થતાં આજ પોલીસના સહયોગથી ડિમોલિશનની કાર્યવાહી ચાલુ છે અને ટોટલ 11 વીઘા જેટલી જે જગ્યા છે આ ઉપર ગેરકાયદેસર રૂપથી ગોચરની જગ્યા ઉપર કબજો કરીને અને પોતાનો ફાર્મ હાઉસ ઊભો કરાયેલો છે અને આ ફાર્મ હાઉસની ડિમોલિશનની કાર્યવાહી આ ચાલુ છે અને જે ગુલામ જે હુસૈન છે, આ હુસૈન ઉપર ટોટલ 7 ગુના છે. અમે અત્યારે મહિનાભર પહેલાં આના ઉપર જામનગર શહેરમાં ગેંગરેપનો ગુનો દાખલ થયો હતો અને આથી પહેલાં આ પર આર્મ્સ એક્ટ અને NDPS એક્ટના પણ ગુના છે અને એક નામચીન અને કુખ્યાત અપરાધી છે અને અત્યારે જેલમાં છે. સર, કેટલા જગ્યા ઉપર દબાણ કર્યું હતું અને કેટલી જગ્યા ખુલ્લી કરવામાં? ટોટલ અહીંયા જે જગ્યા છે આ રોડના ઉપર ટોટલ 2 ફાર્મ હાઉસ છે આના, એક લગભગ 4 વીઘાના આસપાસ અને એક 7 વીઘાના આસપાસ. ટોટલ 11 વીઘા જેટલી જમીન છે આને આજે ખુલ્લી મૂકવામાં આવે છે. તો જામનગરમાં આરોપી હુસૈન ગુલમામદ શેખે પીડિતા પર જે દુષ્કર્મ આચર્યું છે એના વિશે વાત કરીએ. જામનગરમાં એ પીડિતા છેલ્લા 2 વર્ષથી ઘરકામ કરતી હતી. એ યુવતી હુસૈન ગુલમામદના ઘરે કામ કરવા જતી હતી. એ બાથરૂમમાં ગઈ, એ દરમિયાન એ નહાતી હતી અને ચોરી છુપીથી એના આરોપીએ પોતાના મોબાઈલમાં એના ફોટો લઈ લીધા અને પછી એ ફોટો વિડીયો એને બતાવી અને એને ધમકી આપતો હતો, એને બ્લેકમેલ કરતો હતો. અવારનવાર એના પર દુષ્કર્મ આચર્યું આવી ધમકી આપીને. આ સાથે આરોપી હુસૈન ગુલમામદની સાથે સાથે હમીર ખાન ઉર્ફે ખાનભાઈ જાફર ખાન જરવાલ અને એની સાથે ફેઝલ ઉર્ફે કારાભાઈ લતીફ દરવાન, અન્ય 2 લોકો એટલે ટોટલ 3 લોકો હતા.
જેણે યુવતીને બ્લેકમેલ કરી અલગ અલગ જગ્યાઓ પર એને લઈ ગયા. આ ફાર્મ હાઉસ જે અરશદ ફાર્મ હાઉસ છે ત્યાં પણ યુવતી સાથે ખોટું કર્યું. યુવતીને અલગ અલગ જગ્યાઓ પર લઈ જતા અને સામૂહિક દુષ્કર્મ એના પર ગુજારતા. આરોપી હુસેને યુવતીના અશ્લીલ ફોટો અને વિડીયો વાયરલ કરવાની અવારનવારે યુવતીને ધાક ધમકી આપી. એનું જે આ ગામ છે મોટા થાવરિયા ગામ, જ્યાં અરશદ ફાર્મ હાઉસ એણે બનાવ્યું છે ગેરકાયદે, એ ફાર્મ હાઉસ પર પણ એને લઈ જઈને અવારનવાર એના પર દુષ્કર્મ ગુજારતો હતો. બીજા જે સાગરીતો હતા એ પણ એની સાથે હતા. આ દુષ્કર્મ એને આચર્યું, જેના કારણે નવેમ્બર 2024માં એટલે હમણાં જ એના પર ગુનો નોંધાયો છે અને એ ગુનાના કારણે હાલ જેલમાં છે. અને એ ફાર્મ હાઉસ જ્યાં યુવતી પર ખોટું એણે કર્યું હતું, એ ફાર્મ હાઉસ પર હવે પોલીસે અને પ્રશાસને બુલડોઝર ફેરવી દીધું છે. કાર્યવાહી એ ગેરકાયદે દબાણ પર કરવામાં આવી છે. 11 વીઘા જેટલી જમીન એને પચાવી પાડી હતી. એ જમીન જે ગૌચરની જમીન હતી એના પર એને દબાણો કર્યા હતા. 2 ફાર્મ હાઉસ એણે બનાવ્યા હતા અને ફાર્મ હાઉસને હવે પાડી દેવામાં આવ્યા છે. બુલડોઝર એના પર ફેરવી દેવામાં આવ્યું છે. એવું નથી કે એને નોટિસ નહોતી આપવામાં આવી, અને નોટિસ પણ આપવામાં આવી છે. નોટિસનો સમય પૂરો થઈ ગયો છતાં પણ એને દબાણ દૂર નહોતું કર્યું, એ ખાલી નહોતું કર્યું અને એટલે એના પર કાર્યવાહી કરવામાં આવી છે. એક નાનકડો સવાલ અહીંયા એ થઈ રહ્યો છે કે આરોપી જે છે એણે ઘણા બધા ગુનાઓ આચર્યા છે. કુલ 7 જેટલા ગુના એના પર નોંધાયેલા છે. એ આરોપી છે એણે 15 દિવસ પહેલા કે 1 મહિના પહેલા તો ફાર્મ હાઉસ અહીંયા બનાવ્યું નહીં હોય. એ ગૌચરની જમીન પર છે ફાર્મ હાઉસ અને આટલા લાંબા સમયથી એ ફાર્મ હાઉસ છે, તો પ્રશાસને અત્યાર સુધી કાર્યવાહી કેમ નહોતી કરી? શું એમાં કોઈની મિલીભગત હતી? આ પણ સવાલ અત્યારે થઈ રહ્યા છે. આરોપી એના પર ગુનાઓ નોંધાયા પછી એના પર કાર્યવાહી કરવામાં આવી છે. બીજી વાત એ પણ છે કે મહિલા સાથે એણે બળજબરીથી ધમકીઓ આપી અને દુષ્કર્મ આચર્યું છે, એટલે એ મોટો ગુનેગાર તો એનો જ છે, મહિલાનો. આ સાથે રાજ્યની અંદર દુષ્કર્મની અવારનવાર અઢળક ઘટનાઓ છે નોંધાઈ છે. અગાઉ જ્યારે દાહોદનું થયું, સુરતનું થયું, ત્યારે પણ આપણે વાત કરતા હતા કે દિવસની 6 ઘટનાઓ મહિલાઓ સાથે ખોટું થવાની નોંધાઈ છે. અને આ ઘટનાઓ આટલી બધી સામે આવી છતાંય એનો આંકડો છે ઓછો નથી થઈ રહ્યો. કાર્યવાહી થઈ રહી છે, ચોક્કસથી આરોપીઓ પકડાઈ રહ્યા છે, એની સર્વિસ પણ થઈ રહી છે અને સજા પણ મળી રહી છે. પણ એ આંકડો છે ઓછો થાય એ જોવું પણ બહુ જ જરૂરી છે. અપેક્ષા એ જ રહેવાની છે કે દિશામાં સરકાર પગલાં ભરે કે મહિલાઓ સાથે ખોટું કરતા પહેલા આ નરાધમો આરોપીઓ 100 વખત વિચાર કરે. તમે આ ઘટના પર શું કહેશો? કમેન્ટ કરીને ચોક્કસથી લખજો. અત્યારે આ વિડીયોમાં બસ આટલું જ. નમસ્કાર.